સુરત શહેર પોલીસ આવી એક્શન મોડમાં અસામાજિક તત્વો પર અંકુશ લાવવા પોલીસ મેદાનમાં અલગ અલગ વિસ્તારોમાં રાત્રે હાથ ધરાયું કોમ્બિંગ સમયે પોલીસ હથિયાર જમા કરાવવા સૂચના આપી। સામેથી હથિયાર કે ખતરનાક વસ્તુ હોય તો જમા કરાવવા સૂચના। પોલીસની સૂચનાથી લોકો મોટી સંખ્યામાં હથિયારો મૂકી ગયા। સુરત પોલીસને લાંબા સમય બાદ નવા પોલીસ કમિશનર મળ્યા છે, ત્યારે નવા પોલીસ કમિશનરે સપાટો બોલાવ્યો છે। પોલીસ કમિશનર વગરના શહેરમાં ગુનાઓનું પ્રમાણ વધી ગયું હતું, તેને ડામવા માટે હવે સુરત પોલીસે નવી ટ્રીક અજમાવી છે। હવે શહેરના પોલીસ એ એક્શનમાં આવી છે। અલગ અલગ વિસ્તારોમાં રાત્રિના સમયે પોલીસ કોમ્બિંગ શરૂ કરાયું છે। જોકે સુરત પોલીસની કોમ્બિંગ કરવાની ટ્રીક જોવા મળી રહી છે, જેમાં લોકોએ સામે ચાલીને હથિયારો પોલીસ સામે સરેન્ડર કરી દીધા છે। ત્યારે શું આ ખરેખર નવી ટ્રીક છે તે જોઈએ આ વિડીયોમાં। બોલો ભાઈ। જસવંતભાઈ દ્વારા ઘરમાં સળિયો પડેલો હતો, પરાઈ છે પરાઈ, બરાબર। હાલ તેમને કોઈ પણ ઉપયોગમાં આવતી નથી અને એનો હિંસા માટે ઉપયોગ થઈ શકે એવું સાધન હોય એમને લાગ્યું, આપણે જમા કરાયું છે। આપણે એમના માટે તાળીઓ પાડીએ।